કડીથી નીકળ્યો વાયા આમ તો ધાંગધ્રાથી જવું હતું, પણ અમારા ભાઈ ભરતભાઈના અપાર પ્રેમે મને અહીં સુધી લાવ્યા છે. એમના ગામ ખાખરાળા ગામે આવે છું. આમ તો તકલીફ તો પડી થોડી, પણ જાહેરમાં કહેવાય નથી. કોઈ વાંધો નહીં, મોજ કરો. ખરેખર મજા આવી દિલથી. જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. આજે અમારા ડીએમનો દબદબો એટલે કે દશરથ કાકા અમને મળી ગયા અને હારે બધાએ મળી અને તરણેતાની મોજ માણી. તો બને આ રીતે એટલે કે અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. તો જોઈ લો અમારો નવો બ્લોગ. સાઈઝ આપી અલગથી આનો પ્રેમ ખેંચી લાવ્યો. બોલો કેમ છો? ખરેખર ને હું તો સીધું ક્યાં ત્યાંથી જવાનું હતું ને, એમ આગળ જતા રહ્યા હતા ને જવાનું છે ના. તમારા બ્લોગ હું બોલું ને. બોલો બોલો. આજે હું કડીથી નીકળ્યો વાયા આમ તો ધાંગધ્રાથી જવું હતું, પણ અમારા ભાઈ ભરતભાઈના અપાર પ્રેમે મને અહીં સુધી લાવ્યા છે. એમના ગામ ખાખરાળા ગામે આવે છું. આમ તો તકલીફ તો પડી થોડી, પણ જાહેરમાં કહેવાય નથી. કોઈ વાંધો નહીં, મોજ કરો. ખરેખર મજા આવી દિલથી. જય માતાજી. પેલા દોડવાનું ને જય માતાજી કઈ સીધું ખેંચી નાખો. બધાને 33 મણકા હોય એને વાહામાં 33, મારો 31 છે, 2 ઓછા છે. પહેલેથી કંપની બોર્ડ છે એટલે 2 નંગ ઓછા છે. આ ભાઈ તો સાચવ્યા છે, તું વાંચે છે બગા. ત્યાં આવું છું કાલે. અત્યારથી લાડવા દેખાડે. લલચાય ને ભણું, લલચાય નહીં બધા, લલચાય નહીં. તું મને નહીં આવું તો ત્યાં પહોંચાડીશ મને. જય માતાજી. હા વૈશાલી બેન. બોલો ભાઈ કઈ ના કહેતા હો. હા, અરે કાલે મારા ભાણુભાઈ મળવાનું. આજે મારા ભાઈ મિત્રના મારા દીકરાના ભાણુભાઈ જોડે ભોજો આપો. જો બેટા કલર નથી, રેગ્યુલર પાણી છે. હા, આજે ગામ ખાખરાળાની અંદર ભરતભાઈને ત્યાં આવ્યો છું. મારું વતન છે મહેસાણા જિલ્લો, ઉત્તર ગુજરાતનું, કડી તાલુકાનું કરણનગર. 6 એકરનું ગામ છે. માથે મીંડું નહીં, કાનો નહીં, માત્ર નહીં, કોઈ પ્રત્યય લાગ્યા વગરનું કરણનગર. કદાચ 6 એકરનું મોટામાં મોટું કોઈ પ્રત્યય લાગ્યાનું વગરનું ગામ હશે. એ ગામનો હું એક નાનો બાબલો તરીકે હું યુટ્યુબમાં સવાયેલો છું. આજે ભરતભાઈના ત્યાં આવ્યો છું અને એમને પાણીપુરીનો પ્રેમ હતો, એમની જીભનો પ્રેમ હતો. એમના સાથેની એક તાર અમારું જે રેગ્યુલર અમે મળતા લાઈવમાં, એટલે ત્યારની એક તાલાવેલી જાગેલી કે ક્યારે ભરતભાઈને મળું, ક્યારે એમની પાણીપુરી ખાઉં. પાણીપુરી એક નિમિત્ત છે, પણ એમનો પ્રેમ મને ખેંચી લાવ્યો છે. એ બદલ હું ભરતભાઈને આજે બહુ દિલથી એમને જાતે ખભો બહુ થાપડ્યો છે. આજે હું થાપડી રહ્યો છું જાતે, અને મને મજા આવી ગઈ ભરતભાઈ સાથેનો સંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પણ આ લોકો મને દોરું પાણી પાય છે, ખબર નહીં કેમ. આ વિવેક ચૂકી ગયા છે. લાગે મને ચોખ્ખું પાણી પાવાનું છે કે દોરું પાણી ગ્લાસમાં આપ્યું છે. આ મજા બે વખત લક્ઝરી ગાડીમાં આવ્યો ને આજે આવી ગયા. ચલો તરણેતરની મોજ. ચલો ખાલી 10 બને નહીં પબ્લિક. એટલે તો અમે બંધ, ગાડી જ બંધ થઈ ગઈ. 3 એકરની મોજ ભાઈ. ₹1 બધું
છે મંજીભાઈ લાખાભાઈ પરમારનો. મિત્રો હજી એક વખત કહી દઉં કે જે માણસે હવે પછીનું જે જીવન ગાયો માટે જો એને આપી દીધું હોય તો હવે આપણે આપણા ખિસ્સાની અંદરથી 5, 10, 20 રૂપિયા કે 50, 100 રૂપિયા કાઢતા આ ડીએમ નો દબદબો આખરી હનુમાન હનુમાન પૂછી ગઈ ભાઈ. ડીએમનો દબદબો ક્યાં ગયો? મોટા યુટ્યુબર મળી ગયા આપણને જય રાંદલમાં આઈડી વાળા એટલે દીપકભાઈ મળી ગયા છે ગોંડલથી. આપણને ઘણીવાર આપણને શક્ય જ નહોતું મળવાનું, એ મળી ગયા. સમજો મળવાની કોશિશ તો આપણે કરતા હોય પણ મળી નથી શકતા, એવું થતું હોય. આજે તૈણાતરના મેળામાં કહેવાય ને કે ભગવાનની મરજી હશે એટલે આપણે ભેગા થઈ ગયા. જય હો. ને આ બધા યુટ્યુબર મળી ગયા. જો આ ડીએમનો દબદબો કાંઈ ઘટે જ નહીં, 58 વર્ષનો બાબલો. અને જો આપણે થોડોક પરિચય આપી દો. આપણો પરિચય થોડો મુન્નાભાઈ ઠાકોર છે. આમ પટેલભાઈ છે પણ ઠાકોરભાઈની આઈડી છે મુસ્લિમ. અને મુન્નાભાઈનું વતન 58 વર્ષના બાબલાની બરાબર 5 કિલો ફી છે. આ ભાઈ છે એ મારા ગામથી સીમાડાની નજીકમાં છે. આજે તરણેતરમાં સાથે આવ્યા છીએ. પહેલી વારની આપ લોકો સાથે મુલાકાતથી બહુ મજા આવી ગઈ. જય કાકડિયા અને હનુમાનજી બોલો. લેકિન વન્સ મોર ગયા વર્ષે તેના પહેલાંના વર્ષે બહુ વેસો થયો હતો, આખું પાર્કિંગ ડૂબ્યું હતું. મને કીધું હતું કે દશરથભાઈ મેળામાં જવાના પણ એવું નક્કી નથી. મારે નીકળવાનું મજા જ આવ્યા રાખે. ઓ નગરી મજા જ આવ્યા રાખે. કાંઈ ના ઘટે સાચી વાત. વાહ. હા, ડીએમનો દબદબો એટલે કે અમારા દશરથ કાકા તો ઓહો રચા પચા હો. બાકી રાણો રાણાની રીતે છે, બાકી કાંઈ ના ઘટે. અમારા દીપકભાઈ આવી ગયા અને આપણે મળી લીધું એમને બરાબર. કેમ કે આ શક્ય જ નહોતું મળવાનું પણ ઓટોમેટિક મળી ગયા છે. જવા જાય પોતાના વિડીયો દેખાડે કાકુ, કાંઈ ના ઘટે. Yeah.